પોરબંદરમાં સુદામા નગરીમાં લાલારામ સેવા સંસ્થા દ્વારા કિરિયાણાની મોટી કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં ચૈત્ર માસ નિમિત્તે 6000 શ્રીફળોમાં 9 જાતની સામગ્રીથી તૈયાર કરી આ શ્રીફળ મારફતે કિરિયાણું પુરાયું હતું। શ્રીફળમાંથી છૂતા કાઢી અને અંદર હોલ પાડી ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કિટ અને તુલસી પાન સહિતની સામગ્રી અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારોમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે। લાલારામ સેવા સંસ્થા દ્વારા 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। તૈયાર કરાયેલા શ્રીફળોને પોરબંદરના વિવિધ જંગલ વિસ્તાર, ઝાડી ઝાકરા અને વડલા સહિતના વૃક્ષોમાં પધરાવવામાં આવ્યા હતા। છાયા એસીસી રોડ સામેના ગ્રાઉન્ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં અને નિરમા ફેક્ટરીની સામેના ઝાડી ઝાકરામાં તેમજ ઇન્દિરાનગર પાછળના વિસ્તારોમાં આ શ્રીફળ પધરાવાયા હતા। ચૈત્ર માસ નિમિત્તે લાલારામ સેવા દ્વારા કીડી જેવા નાના જીવો માટે 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રીફળની અંદર 9 જાતની સામગ્રી ભરી આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રીફળની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાંડનો પાવડર, તલ, રવો, બિસ્કિટ, તુલસી પાન તેમજ ગંગાજળથી વસ્તુ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું। તૈયાર કરેલા શ્રીફળ જંગલ અને વડલાના વૃક્ષોમાં તેમજ ઝાડી ઝાકરામાં પધરાવવામાં આવ્યા હતા। લાલારામ સેવા સંસ્થાના આ કાર્યથી શ્રીફળમાં કિરિયાણું પૂરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે। ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને પોરબંદર વાસીઓએ બિરદાવી હતી। વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।